જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેમસ એવી ખાટી મીઠી દાળ, જેના વિના કોઈ પણ ગુજરાતી ડીશ કે ગુજરાતી જમવાનું કે કોઈ પણ પ્રસંગ અધૂરો છે. પછી તે લગ્ન પ્રસંગ હોય કે પૂજા હોય, તમને ગુજરાતીઓના મેન્યુમાં ખાટી મીઠી દાળ જોવા મળશે જ. તેના માટે મેં અહીં 1 કપ તુવેરની દાળ લીધેલી છે. તુવેરની દાળ મેં અહીં દિવેલથી મોયેલી લીધેલી છે. હવે આ દાળને આપણે બરાબર 2 થી 3 પાણીથી ધોઈ લેવાની છે. અહીં મેં દિવેલથી મોયેલી દાળ લીધેલી છે, તેથી પચવામાં સરળ રહે છે. દાળને બરાબર ધોઈ લીધા બાદ તેમાં 3 કપ પાણી એડ કરીશું. ત્યારબાદ તેમાં 10 થી 15 સિંગદાણા એડ કરીશું. સિંગદાણાને એડ કરવાથી બહાર લગ્ન પ્રસંગમાં મળે તેવી વરાની દાળ જેવો ટેસ્ટ આવે છે. તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ થવા દેવાની છે. મેં અહીં દાળને 1 થી 2 કલાક જેવું પલાળી રાખેલી છે, એટલે 4 વિસલમાં મારી દાળ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે મારી દાળ સરસ એવી બફાઈ ગઈ છે. તેને વલોણીની મદદથી બરાબર હલાવી દઈશું. ત્યારબાદ તેના મસાલા કરીશું. મસાલામાં મેં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરેલું છે. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરું છું અને અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું. ત્યારબાદ તમને જેવું ગળપણ ગમતું હોય, તમે જેવું ગળ્યું ખાતા હોય તેવું ખાંડ કે ગોળ એડ કરી શકો છો. હું અહીં દાળમાં ગોળનો જ્યુસ કરું છું. ગોળથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે તેને ગેસ ઉપર મૂકી દઈશું અને વલોણીની મદદથી ફરી તેને વલોવી દઈશું, તેથી બધા મસાલા દાળમાં સરસ રીતે એવા મિક્સ થઈ જાય. ત્યારબાદ તેમાં 1 ચમચી અથાણાના સંભારનો મસાલો એડ કરીશું. અથાણાના સંભારનો મસાલો એડ કરવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને હું તેમાં 2 ચમચી આંબલીનું પાણી એડ કરું છું. જો તમે આંબલી ના ખાતા હોય તો લીંબુ કે કોકમના ફૂલ અહીં યુઝ કરી શકો છો. હવે દાળને થોડી ઉકળવા દેવાની છે. બીજી બાજુ આપણે વઘારની તૈયારી કરી લઈએ. વઘારિયામાં મેં થોડું ઓઇલ લીધેલું છે. ઓઇલમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈને બરાબર થવા દેવાની છે. રાઈ થઈ ગયા બાદ તેમાં 1 ચમચી હિંગ એડ કરીશું. લાલ સૂકા મરચાં એડ કરીશું. તજપત્ર એડ કરીશું અને વઘાર માટેનો મીઠો લીમડો એડ કરીશું. તૈયાર થયેલા વઘારને આપણે દાળ ઉપર રેડી દઈશું અને આ દાળને બરાબર ઉકળવા દેવાની છે. ઉકાળવાથી જ દાળનો ટેસ્ટ બહાર આવે છે અને મસ્ત એવી ફ્લેવર આવે છે. દાળને ઉકાળવાથી જેમાં રહેલી ફ્લેવર્સ હોય એ બહાર આવે છે અને સરસ એવો ટેસ્ટ આવે છે. તો તૈયાર છે ગુજરાતની ફેમસ ખાટી મીઠી એવી ગુજરાતી દાળ, જે તમે ભાત સાથે કે રોટલી અને શાક સાથે સર્વ કરી શકો છો. મેં અહીં તેને ભાત સાથે સર્વ કરી છે. ગરમા ગરમ દાળ અને ભાત મળી જાય તો ખાવાની મજા જ પડી જાય. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. બાય. થેન્ક યુ.